ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्तु अनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तो पंचमा पान पर भाष्यकार कहु तस्मात् सिद्ध सर्वज्ञ ईश्वर। यागादि फलस्य कर्म देश कालादि विभागज्ञ बुद्धि संस्कार अपेक्षत्वं भवितुम् अर्हति। आओ पहली बात में क्या माव्यु याग आदि फल से तो याग वगैरह फल जे कालांतरे प्राप्त थाय छे। कर्म देश काल आदि विभाग तो कर्म नो देश नो काल नो आ बधो विभाग जान विभागज्ञ आ बधु ज्ञान धरावनार बुद्धि संस्कार तो चेतन ज्या प्रकारનું જ્ઞાન ધરાવે છે કર્મનું એટલે કોણે કર્મ કર્યું ક્યારે કર્મ કર્યું કેવી રીતે કર્મ કર્યું કયા સ્થળે કયા સમયે એનું ફળ પણ કયા સ્થળે કયા સમયે કયા સંજોગોમાં કેવા નિમિત્તથી મળવું જોઈએ અસાધ્ય સર્વજ્ઞ છે। એવી સર્વજ્ઞની બુદ્ધિમાં સંસ્કાર પડે એની અપેક્ષા એક કર્મફળ યાગ આપે છે। યાગનું ફળ આ પ્રકારની અપેક્ષા રાખે છે। તસ્માત સિદ્ધ સર્વજ્ઞ ઈશ્વર માટે ઈશ્વર જે સર્વજ્ઞ છે ટૂંકમાં આપણને કર્મનું ફળ પ્રાપ્ત થાય છે એ પછી જે નક્કી કરવામાં આવ્યું। આ સમગ્ર જગત છે કાર્યત્વે સતી વિવિધત્વાત એ વૈવિધ્ય ધરાવનારું છે અને સર્જન છે તો કર્મ એના માટે જરૂર નિમિત્ત છે। આ વૈવિધ્યનો નિર્ણય કરનાર કર્મ છે। માત્ર કર્મ પોતાનું ફળ આપવા પર્યાપ્ત નથી। એના પ્રકારના ચેતન જે સર્વનો જાણકાર છે એની બુદ્ધિમાં પડેલા સંસ્કાર એ નિત્ય હોવો જોઈએ।
આ ચેતન નિત્ય હોવો જોઈએ. જ્યારે કર્મ થઈ રહ્યું છે ત્યારે અને કર્મનું ફળ પ્રાપ્ત થાય ત્યારે પણ હાજર હોવો જોઈએ, ચેતન હોવો જોઈએ, સર્વજ્ઞ હોવો જોઈએ, આ બધાનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ અને સર્વશક્તિમાન પણ હોવો જોઈએ. કારણ કે જે કર્મ ફળ આપવાનું છે એ આપવાની શક્તિ પણ ધરાવતા હોવો જોઈએ. વળી સન્નિહિત હાજર પણ હોવો જોઈએ, આ બધાનો સાક્ષી હોવો જોઈએ. સર્વભૂતાંતરાત્મા ઈશ્વર સર્વભૂતાનામ હૃદદેશે અર્જુન તિષ્ઠતિ. આમ ઈશ્વર જે પ્રાણી માત્રના હૃદયમાં વિરાજમાન છે એવો ઈશ્વર સર્વભૂતાંતરાત્મા, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, નિત્ય, ચૈતન્ય આવો ઈશ્વર તો યાગ પોતાનું ફળ આપવા માટે આ પ્રકારના કર્મફળ દાતાની અપેક્ષા રાખે છે. એટલે કર્મના ફળથી કર્મફળ દાતા ની આવશ્યકતા ઊભી થઈ. એટલે આ પ્રકાર અર્થાપત્તિ અન્યથા અનુપત્તિ. કર્મ પોતાનું યથા યોગ્ય ફળ ત્યારે જ આપી શકે જ્યારે એ ફળ ક્યારે પ્રાપ્ત થવું જોઈએ, ક્યાં પ્રાપ્ત થવું જોઈએ, કયા સંજોગોમાં પ્રાપ્ત થવું જોઈએ, કેવું ફળ હોવું જોઈએ, આ બધા પ્રકારનું જ્ઞાન ધરાવનાર નિત્ય જે કર્મ થાય ત્યારે પણ હાજર છે, કર્મનું ફળ પ્રાપ્ત થાય ફળ આપે છે. વળી અંતરાત્મા આ બધાનો સાક્ષી છે. આવું સર્વજ્ઞ, સર્વજંતુ, બુદ્ધિ, કર્મફળ વિભાગ સાક્ષી. સર્વજંતુ બધા જંતુઓની બુદ્ધિનું જ્ઞાન હોય, કર્મનું જ્ઞાન હોય, ફળનું વિભાગ બધાનું આ બધાનો સાક્ષી જે હોય, જે સર્વભૂત અંતરાત્મા હોય એવો સર્વજ્ઞ, સર્વશક્તિમાન, નિત્ય ઈશ્વર હોવો જોઈએ. ઈશ્વર ભૂતાંતરાત્મા છે યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ એ આત્મા સર્વાંતર ઇતિ શ્રુતે. જે સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ છે અર્થાત જે અનંત છે, નિત્ય છે, ચૈતન્ય છે, સર્વજ્ઞ છે અને એ આત્મા સર્વાંતર જે સર્વભૂતાંતરાત્મા છે આવો ઈશ્વર શ્રુતિ દ્વારા પણ પ્રતિપાદિત થયો છે અને તર્કથી પણ અન્યથા અનુપત્તિથી કે કર્મનું ફળ મળે છે એ પરથી આ પ્રકારે ઈશ્વર કર્મફળ દાતા હોવો જોઈએ. આમ 95 પાન પર તો આનંદજી કહે છે એવં તાવત નિરીશ્વરવાદનમ પ્રતિ ઈશ્વરમ પ્રસાદ્ય. આ પ્રકારે મીમાંસક જે ઈશ્વરની જરૂરિયાત જોતો નથી, કર્મનું ફળ પ્રાપ્ત થવા માટે મીમાંસકની દ્રષ્ટિએ માત્ર કર્મ અને વધુ તો કર્મથી જન્મ અપૂર્વ નામનો સંસ્કાર પર્યાપ્ત છે એવું માનનાર એણે કહ્યું કે આ પ્રકારે કર્મનું ફળ તમે સમજાવી શકતા હો તો પછી ઈશ્વરની કોઈ આવશ્યકતા નથી. તો આ બતાવ્યું કે ઈશ્વરની આવશ્યકતા છે. ટૂંકમાં અર્થાપત્યથી તમે અપૂર્વની કલ્પના કરો છો પણ પર્યાપ્ત નથી, ઈશ્વરની કલ્પના કરવી જોઈએ. આ પ્રકારની ઈશ્વરની કલ્પના કરો તો જ તમે કર્મનું ફળ સમજાવી શકો. એવં નિરીશ્વરવાદનમ પ્રતિ. નિરીશ્વરવાદી આ કેવો છે? જેને ઈશ્વરના હોવાની કોઈ આવશ્યકતા નથી. ઈશ્વર વગર જ તમે બધું સમજાવી શકતા હો તો તમે શા માટે ઈશ્વરને વચમાં લાવો છો? આવી દલીલ અત્યારે બધા બહુ કરી રહ્યા છે. એટલે લોકોને બુદ્ધિઝમ વગેરે માટે બહુ માને કે ઈશ્વરની જરૂર નથી. લોકો બધા બસ ધ્યાન કરો, તમે કોઈ ઉપાસનાની જરૂર નથી, ધ્યાનની જરૂર છે. એટલે વેદાંત એમનો ઓછો રસ અને પછી મંદિરો ના અંતે નથી. એટલે ઘણા લોકો એ થઈ આમ વિમુખ થઈ જાય છે. ચાલો ભાઈ, દરેકને પોતાને જે પ્રકારના સંસ્કાર હોય તે, પણ ઈશ્વર વગર આપણે એક ડગલું પણ આગળ ચાલી શકીએ નહીં. ઈશ્વર પહેલી વસ્તુ છે વેદાંત માટે અને તેથી એ સિદ્ધ થયું. અને ઈશ્વર હોય એટલે ઈશ્વરની આરાધના હોય, એની કૃપા જોઈએ તો
તો જ તમે કશું સિદ્ધ કહેશો. એવી પણ આપણે નહીં, કારણ કે આપણે અલ્પજ્ઞ છે, અલ્પશક્તિમાન છે, અને જે જીવનું ધ્યેય છે સિદ્ધ કરવા આપણે સક્ષમ નથી. પણ ઈશ્વરની કૃપા જોઈએ, પણ ઈશ્વરની આરાધના જોઈએ. આ બધું અંદર છે જ. ઈશ્વરમ પ્રસાદ્ય. હવે સ્વેશ્વરવાદીનામ અભિમત વાસ્તવભેદ નિરાશાય પ્રક્રમતે. ઈશ્વર શેશ્વરવાદીનામ, ઈશ્વર છે એ પ્રકારે સ્વીકારનારા પણ એમનું મત શું છે? વાસ્તવ ભેદ, કે ઈશ્વર જુદો છે અને જીવ જુદો છે. ઈશ્વરની આરાધના કરનાર જીવ છે, ઈશ્વર ઉપાસ્ય છે, ઉપાસક છે. આ પ્રકારે જીવને ઈશ્વર છે વાસ્તવિક ભેદ માનનારા પાસે. હવે આપણે માણસોને છોડ્યા, નિરીશ્વરવાદી તો ગયા, એમને જવાબ અપાઈ ગયો. હવે શેશ્વરવાદી, ઈશ્વર છે એ પ્રકારે સ્વીકારનારાઓ પણ ઈશ્વરને જીવ કરતા અન્ય છે એ પ્રકારે સ્વીકારે છે. તો વાસ્તવ ભેદ નિરાશાય, કોઈક પ્રકારનો ભેદ આપણે સ્વીકારીએ છીએ. સ્વામી કે seeming duality, there seems to be a seeming duality between an individual and Ishvara. એ seeming duality છે, ભેદનો આભાસ છે, વાસ્તવિક ભેદ નથી. તો વાસ્તવ ભેદ નિરાશાય, ટૂંકમાં આપણને ભેદ હોય એવું લાગે છે, પણ વેદાંત એમ કહે છે ભેદનો ભ્રમ છે, એ ભેદ વાસ્તવિક નથી. ભેદ છે પણ એ શું છે? કોઈ કે ભેદ વાસ્તવિક છે, વેદાંત એમ કે ભેદ નો ભ્રમ છે. તો ભાષ્યકાર આગળ કહે છે સૈવ છે અત્ર આત્મા જંતુના. આજે સર્વજ્ઞ ઈશ્વર છે. સૈવ છે અત્ર આત્મા જંતુના, એ પ્રાણી માત્રનો આત્મા છે. સર્વભૂતાંતરાત્મા, પ્રાણી માત્ર અંતરાત્મા છે, આત્મા સાથે એક છે. જંતુનામાં આત્મા એટલે ઈશ્વર જ આત્મા છે. તો આત્મા ને ઈશ્વર કોઈ વાસ્તવિક ભેદ નથી. શા બધી કહો છો? નાન્ય અતઃ અસ્તિ દ્રષ્ટા શ્રોતા મંતા વિજ્ઞાતા. કેટલાક વાક્યો ભેગા એક વાક્ય કહેવામાં આવ્યું. નાન્ય અતઃ અસ્તિ દ્રષ્ટા, અતઃ આનાથી અન્ય દ્રષ્ટા નાસ્તિ. આનાથી પરમાત્મા અન્ય કોઈ દ્રષ્ટા નથી. આ દ્રષ્ટા છે ને વ્યક્તિગત દ્રષ્ટા, પરમાત્મા અન્ય કોઈ દ્રષ્ટા નથી. પરમાત્મા દ્રષ્ટા છે. જે ક્યાંય જાય કે દ્રષ્ટા છે. સર્વતઃ પાણીપાદ અંદર સર્વતોક્ષી શિરોમુખમ, સર્વત્ર હાથ પગ મસ્તક આંખ વગેરે ધરાવનારે સર્વતઃ શ્રુતિમાં લોકે, એ બધી શ્રોત્રેન્દ્રિય ધરાવનાર છે. સર્વમાવૃત તિષ્ઠતિ. એટલે જે જંતુઓમાં પેલો દ્રષ્ટા છે, શ્રોતા છે, મંતા છે, વિજ્ઞાતા છે. એવું લાગે છે કે દરેકમાં દ્રષ્ટા જુદો છે. હું એક દ્રષ્ટા છું, તમે બીજા દ્રષ્ટા છો. આમ દ્રષ્ટા શ્રોતા મંતા વિજ્ઞાતા દરેક વ્યક્તિ છે, વ્યક્તિગત છે. તો કે નહીં, નાન્ય અતઃ અસ્તિ દ્રષ્ટા, અતઃ પરમાત્મા. આ પાંચમી ભક્તિ છે, આ તસીલ પ્રત્યય છે. અતઃ આના કરતા બીજો કોઈ દ્રષ્ટા શ્રોતા મંતા વિજ્ઞાતા, તો કે જે દ્રષ્ટા શ્રોતા મંતા વિજ્ઞાત આ પરમાત્મા જ છે. નાન્યત અસ્તિ વિજ્ઞાત, વળી પાછું એ વસ્તુ અન્યત્ર કહેવામાં આવે, અને અન્ય કોઈ વિજ્ઞાતા નથી. ઇત્યાદિ આત્માંતર પ્રતિષેધ શ્રુતે. આ વાક્યો છે શ્રુતિના, એ આત્માંતર, બીજું કોઈ અતઃ આ પરમાત્મા કરતા બીજો દ્રષ્ટા શ્રોતા મંતા વિજ્ઞાતા એટલે જીવાત્મા. અને માનો કે જીવાત્મા પરમાત્મા કરતા જુદો છે. તો આ શ્રુતિ સ્પષ્ટ કહે છે કે આત્માંતર, આ પરમાત્મા કરતા બીજો કોઈ જીવાત્મા નથી.
આત્મા અંદર પ્રતિષેધ શ્રુતે હૈ. આ શ્રુતિ સ્પષ્ટ રીતે અન્ય આત્માનો પ્રતિષેધ કરે છે. એક જ આત્મા છે જે સર્વત્ર દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા છે. તત્વમસી છે આત્મત્વોપદેશાત તદ બ્રહ્મત્વમસી. એ બ્રહ્મ તું છે એમ બ્રહ્મનો આત્મત્વ, આત્મા તરીકે આત્મા રીતે ઉપદેશ, આત્મત્વ બ્રહ્મ જ આત્મા છે એ પ્રકાર ઉપદેશ થઈ રહ્યો છે. એટલે બ્રહ્મ કરતા ભિન્ન આત્મા નથી. નિવૃત્ત પિંડ હૈ તો હવે એવું કેમ ના બને? ભાઈ નથી એટલે આવું કહ્યું એટલે શું થઈ ગયું? તત્વમસી, ભાઈ તું બ્રહ્મ જેવું કહ્યું એટલે કે બ્રહ્મ થઈ ગયો કે નહીં? મૃત પિંડ કાંચનાત્મત્વેનો ઉપદિશ્યતે. તો માટીના પિંડને ના કહો કે તું સુવર્ણ છે. જે માટીનો પિંડ છે સુવર્ણ નથી, એને કોઈ ના કહે સુવર્ણ છે. તેમાં જીવાત્મા છે માટીના પિંડ જેવો હાથ, બ્રહ્મ જે સુવર્ણ છે એને કદાચ ભિન્ન હોત તો કોઈ ના કહે કે તું બ્રહ્મ છે. શ્રુતિ જયારે કહે તત્વમસી તદ બ્રહ્મત્વમસી, તે બ્રહ્મ તું છે, એવું ક્યારે કે જેને કહેવામાં આવે છે એ બ્રહ્મ હોય ત્યારે. એ શ્રુતા જો બ્રહ્મ ના હોત તો તત્વમસી શ્વેત કહેતો. એ શ્વેત કહેતું વાસ્તવમાં તત્ એટલે બ્રહ્મ ન હોત તો ન કહેવું હોત. આમ શ્વેત કેતુને બ્રહ્મ કહેવામાં આવ્યો માટે બ્રહ્મ છે. નહીં મૃત પિંડ કાંચનાત્મત્વેનો ઉપદિશ્યતે. માટેના પિંડને કોઈ એમ ના કહે કે બધું સુવર્ણ છે. અને તેથી બ્રહ્મ જ આત્મા છે, ઈશ્વર જ આત્મા છે. કોઈ વાસ્તવિક ભેદ નથી, કોઈ ઔપાધિક ભેદ છે અથવા તો ભેદનો ભ્રમ છે, ભેદનો આભાસ છે. અને આ વૈદાંતિક ઔપાધિક વેશનો ભેદ છે. ઈષ્ટ જીવયો વેશધિ ભેદા. ઈશ્વર જીવ વચ્ચે આ વેશની ધીને કારણે ભેદ છે. સત સ્વભાવ તો વસ્તુ કેવલમ. સત જે સ્વભાવ છે એ જ જોવા જઈએ તો વસ્તુ એક જ, કેવલ અદ્વિતીય એક જ વસ્તુ છે. તો હવે આનંદ કહે છે જીવ ઈશ્વરાત ભિન્ન. ચાલો પ્રતિજ્ઞા કરવામાં આવી. કોના વેળા પ્રતિપક્ષીની પ્રતિજ્ઞા છે? જે જીવને ઈશ્વર છે વાસ્તવિક ભેદ માને છે એની આ પ્રતિજ્ઞા છે. જીવ ઈશ્વરાત ભિન્ન. જીવ છે એ ઈશ્વર કરતા ભિન્ન છે. હેતુ શુદ્ધ તદ વિરુદ્ધ ધર્મ આક્રાંતત્વાત. કારણ કે ઈશ્વર કરતા વિરુદ્ધ ધર્મ ધરાવનારો છે. તો શું થઈ ગયું? તો પછી કયું? યો વિરુદ્ધ ધર્મ આક્રાંત સતતો સદભિન્ન વ્યાપ્ત થઈ ગઈ. યો વિરુદ્ધ ધર્મ આક્રાંત સતત ભિન્ન. જે વિરુદ્ધ ધર્મ ધરાવનારો છે એ પેલા કરતા ભિન્ન છે. દૃષ્ટાંત યથા અશ્વાન અશ્વાત મહિષ. જેવી રીતે મહિષ એટલે પુલ્લિંગ છે એટલે પાડો, મહિષ એટલે ભેંસ, પણ એટલે જેવી રીતે અશ્વાત ઘોડા કરતા પાડો જુદો છે. કેમ? કારણ કે વિરુદ્ધ ધર્મ ધરાવનારા છે. એ બહુ સ્પષ્ટ છે ને, રંગથી મળે બધી જ પ્રકારે. એટલે કોઈ બે વચ્ચે કોઈ ગડબડ ના કરે. એટલે બે વચ્ચે કોઈ એવી જાતનો કે ભાઈ આ ઘોડો છે કે ભાઈ આ પાડો છે, એવી જાતનો કદાચ કોઈનો ભ્રમ કોઈને ના થાય. એ બેનો ભેદ બહુ સ્પષ્ટ છે ને, સરસ રીકૃત દૃષ્ટાંત છે કે અશ્વ અશ્વ છે અને હું પાડો નહીં, મહિષ મહિષ છે. અને મહિષના પ્રકારના ધર્મો છે, અશ્વના પ્રકારના ધર્મો છે, બધા જાણે છે. બે એકબીજા તદ્દન ભિન્ન છે. અન્યોન્ય ભાવ છે ને, એટલે પરસ્પર ટૂંકમાં આ ભેંસમાં પાડા પણ નથી, મહિષ પણ નથી, અરે મહિષમાં અશ્વ પણ નથી, અશ્વમાં મહિષ પણ નથી. બહુ સ્પષ્ટ જ ભેદ. કેમ? કારણ કે બંને જે ધર્મ ધરાવે છે પરસ્પર વિરુદ્ધ છે. જુદા તો છે, વિરુદ્ધ હોય કે ના હોય, તદ્દન જુદા ધર્મ ધરાવનારા છે.
એ પ્રકાર અનુમાન અનુમાના એ તો અનુમાન ઉદ્ભવ, આ પ્રકાર અનુમાનના બધા જ આપણને અંશ કહેવામાં આવ્યા. પ્રતિજ્ઞા કહેવામાં આવી, પછી હેતુ કહેવામાં આવ્યો. શું છે? વિરુદ્ધ ધર્મ આક્રાંતત્વાત. અને પછી વ્યાપ્તિ કહેવામાં આવી. જો યદ વિરુદ્ધ ધર્મ આક્રાંત સતત ભિન્ન. દૃષ્ટાંત કહેવામાં આવ્યો યથા અસ્વાત મહિષ ભિન્ન. એ અનુમાન ઉદ્ભાવ્ય. તો આ અનુમાન છે એ પછી શું સિદ્ધ થાય? જીવ ઈશ્વરાત ભિન્ન. જીવ ઈશ્વર કરતા ભિન્ન છે એ આ અનુમાનથી સિદ્ધ થાય છે. હવે તમારે કશું બીજું વધારે પ્રબળ વસ્તુ ધરવી જોઈએ જે આ અનુમાનને ખોટું ઠરાવે. નીચે ક્યાં છે? તો કે છે તસ્ય ભેદ નિંદા અનુપત્તિ અનુગૃહિત અભેદ શ્રુતિ વિરોધાત. અનુમાનથી તમે જે નિર્ણય પર આવો છો ને એ અભેદ શ્રુતિ વિરોધાત, અભેદ શ્રુતિથી વિરુદ્ધ છે. તત્વમસી, આજે અહમ બ્રહ્માસ્મિ જે અભેદ શ્રુતિ છે, જે અહમને બ્રહ્મવચન અભેદ પ્રગટ કરે છે, પ્રતિપાદન કરે છે, તત્વ અભેદ, અભેદ શ્રુતિ છે. અભેદ શ્રુતિથી શું થઈ ગયું? કોઈ કહે તમારું શાસ્ત્ર કે એટલે શું થઈ ગયું? તો કે છે નહીં, એની પાછળ એ અભેદ શ્રુતિ કહીને પણ જોડે પોતે કંઈ સાથે એનું સમર્થન આપે છે કે નહીં? તો કે ભેદ નિંદા અનુભક્તિ, અભેદ શ્રુતિ પણ છે, જોડે ભેદની નિંદા છે. મૃત્યુસ મૃત્યુમ ગચ્છતિ યહ નાનેવ પશ્યતિ. મૃત્યુસ મૃત્યુમ પ્રાપ્નોતિ, એક કઠોપનિષદમાં અને એક બૃહદારણ્યકોપનિષદમાં. એ સિવાય પણ આવી રીતે ભેદની નિંદા કરવામાં આવે છે. ભેદ નિંદા તો શ્રુતિ પોતે અભેદનો ઉપદેશ તો કરે જ છે, જોડે જોડે ભેદની નિંદા પણ કરે છે. હવે શ્રુતિ અનુપત્તિ, ભેદની નિંદા ક્યારે કરે? જ્યારે ભેદ ન હોય ત્યારે. તો ભેદ નથી પરંતુ ભેદ માની લેવામાં આવ્યો છે, માટે ભેદની નિંદા દ્વારા એવું પહોંચાડવામાં આવે છે કે આ ભેદનો તમને ભ્રમ છે, વાસ્તવિક નથી. એટલે અનુપત્તિ, જો ભેદ વાસ્તવમાં ન હોત, ભેદ એક ભ્રમ ન હોત, ભ્રમ તો છે નહીં તો પછી પ્રશ્ન રહે જ નહીં. તો આ ભેદનો ભ્રમ છે એટલે તો આ બધું કહેવાની જરૂર પડી. તું બ્રહ્મ છે એવું કહેવાની કેમ જરૂર પડી? કારણ કે હું બ્રહ્મ નથી એવું માનું છું, હું જીવાત્મા છું એ પ્રકારનો ભ્રમ ધરાવું છું. તો ભ્રમમાંથી મુક્ત કરવા માટે શ્રુતિનો ઉપદેશ છે. આપણે જીવ વિશે, ઈશ્વર વિશે, જગત વિશે જે અનેક ભ્રમો ધરાવીએ છીએ, જેને કારણે બધાને એકબીજાથી ભિન્ન માનીએ છીએ અને ભેદભાવથી પીડાઈએ છીએ, એ દુઃખનું કારણ છે. તો મનુષ્યને દુઃખમાંથી, શોકમાંથી મુક્ત કરવા માટે, કારણ કે આ ભેદનો ભ્રમ છે ને એ જ બધા દુઃખનું મૂળ છે. અંતેથી જો વાસ્તવિક જ્ઞાન થાય તો આ ભેદ ભ્રમ છે એવું નક્કી થાય. એટલે આ ભેદ ભ્રમ છે, ભ્રમ નિવૃત્ત કરવા માટે શ્રુતિનો ઉપદેશ છે. એમાં એક તો અભેદનો ઉપદેશ કર્યો અને બીજું ભેદની નિંદા પણ કરી. તો ભેદની નિંદા ન કરી હોત જો અભેદ સત્ય ન હોત. એટલે ભેદની નિંદા છે એ પણ અભેદને સમર્થન કરનારી છે અને અભેદનું પ્રતિપાદન કરનારી શ્રુતિ પણ છે. આ બંનેને કારણે તમે અનુમાનથી જે નિર્ણય પર આવો છો કે જીવ ઈશ્વરાત ભિન્ન, જીવ ઈશ્વર કરતા ભિન્ન છે, એ તમારો નિર્ણય જે છે એ કેવો છે? વિરોધાત, આ શ્રુતિનો વિરોધ કરનારો છે.
કાલાતે અપદિષ્ટત્વમ અનુમાન જ છે. તો શું કહે છે ભાઈ? બીજી પાદનો બાધિતત્વમ, ટૂંકમાં તમારું અનુમાન છે ને એ બાધિત થાય છે. તો આગળ આપણે જોઈ ગયા યસ્ય હેતુ સાધ્ય ભાવ પ્રમાણાંતરેણ બાધિત. જો યસ્ય હેતુ, હેતુ શેના માટે છે? સાધ્ય માટે છે. ધૂમત્વાત હેતુ છે શેના માટે? વન્યમાન, આ પર્વતો વન્યમાન સાધ્ય માટે છે. તે બધા હેતુ આપવામાં આવે અહીંયા. કયો? વિરુદ્ધ ધર્મ આક્રાંતત્વાત. એ શું સિદ્ધ કરવા માંગે છે? જીવ ઈશ્વરાદ ભિન્ન. યસ્ય હેતુ સાધ્ય ભાવ પ્રમાણાંતરેણ બાધિત. તો એ આ સાધ્યનો અભાવ છે હેતુમાં. કેમ? તમે ધારો કે એવું અનુમાન કરો યથા વન્નિ અનુષ્ણ, મેં આગળ કહ્યું યથા વન્નિ અનુષ્ણ દ્રવ્યત્વાત, એક અનુમાન કર્યું. આ દ્રવ્ય છે બધા અનુષ્ણ છે, અગ્નિ પણ દ્રવ્ય પણ અનુષ્ણ છે, પણ એ પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત થાય છે. તમારા હેતુ શું છે? દ્રવ્યત્વાત. એ દ્રવ્યત્વાત હેતુ શું સિદ્ધ કરવા માંગો છો? અગ્નિ અનુષ્ણ. પણ અગ્નિ ઉષ્ણ છે કે તમે જે હેતુ કયો એમાં સાધ્ય ભાવ થઈ ગયો ને, એ પ્રમાણાંતરથી બાધિત થયો સાધ્ય ભાવ. અને માટે આ કેવો થયો? આ કાલા, અને એટલા માટે કાલાત્ય અપદિષ્ટ કહો કે બાધિતત્વમ, અનુમાન છે ને બાધિત થયું. કારણ કે તમે જે હેતુથી તમે જે સિદ્ધ કરવા માંગો છો એ શ્રુતિ પ્રમાણથી બાધિત થયું. ભેદ સિદ્ધ કરવા માંગો છો એ ભેદ શ્રુતિથી બાધિત થયો. શ્રુતિ આ ભેદ પ્રગટ કરે છે, પ્રતિપાદન કરે છે. તો આ રીતે શ્રુતિના પ્રમાણથી આ અનુમાનથી જે સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે એનો બાદ કરવામાં આવે છે. તો આ પૂર્વ પક્ષી કહે છે જ્ઞાન શક્તિ કર્મ ઉપાસ્ય ઉપાસક શુદ્ધ અશુદ્ધ મુક્ત અમુક્ત ભેદાત આત્મભેદ એ વૈદિ છે. જીવની ઈશ્વરમાં આ પ્રકારે વિરુદ્ધ, એટલે અનુમાન કહે છે. આનંદગીરી અનુમાન પોતે કહી દીધું, પણ અત્યારે પૂર્વ પક્ષી આ પ્રકાર અનુમાન કહે છે કે ભેદ આત્મભેદ એવ ઇતિ. આત્મા અને પરમાત્મા ભિન્ન છે. કેમ? વિરુદ્ધ ધર્મ આક્રાંતત્વ. વળે કયા વિરુદ્ધ ધર્મ છે? જ્ઞાન એક સર્વજ્ઞ છે, બીજો અલ્પજ્ઞ છે. શક્તિ એક સર્વશક્તિમાન છે, બીજો અલ્પશક્તિમાન. કર્મ એક સર્વ કર્મ કરવા સમર્થ છે, બીજો બિચારો અલ્પ કર્મ કરવા સમર્થ છે. ઉપાસ્ય ઉપાસક, ઈશ્વર ઉપાસ્ય છે, જીવ ઉપાસક છે. તો ઉપાસ્ય ઉપાસક ના હોય, ઉપાસક ઉપાસ્ય ના હોય. શુદ્ધ અશુદ્ધ, ઈશ્વર કેવો શુદ્ધ છે, વિશુદ્ધ સત્વરૂપી ઉપાધિ ધરાવનાર છે. આ મલિન સત્વની ઉપાધિ ધરાવનાર છે જીવાત્મા, અશુદ્ધ છે. એક શુદ્ધ છે, બે અશુદ્ધ છે. મુક્ત અમુક્ત, ઈશ્વર સર્વજ્ઞ છે, નિત્ય મુક્ત છે. જીવ અજ્ઞાની છે, બધા છે, અમુક્ત છે. આ પ્રકારના ભેદોને કારણે ભેદાત, આ બધા પ્રકારના ભેદને કારણે આત્મભેદ. ટૂંકમાં પરમાત્મા ઈશ્વરના આત્મામાં ભેદ માનવું એ યોગ્ય છે, કારણ કે આ બંને આ પ્રકારના વિરુદ્ધ ધર્મ ધરાવનારા છે. એ છે જો આ પ્રકારનો તમારો શંકા હોય, એવી શંકા કરતા હો કે વિરોધ કરતા હો, તો કહ્યું ન ઉત્તર આપી દીધો. ન પ્રતિજ્ઞા થઈ કે જીવથી ઈશ્વર ભિન્ન નથી,
जीव ईश्वरात् न भिन्नः। केम? तो हेतु भेद दृष्टि अपवादात। प्रतिज्ञा न कि भाई जीव ईश्वरात् अभिन्नः। કેમ કહ્યું? ભેદ દૃષ્ટિ અપવાદા. ભેદ દૃષ્ટિનો અપવાદ કરવામાં આવે છે, નિંદા કરવામાં આવે છે. જીવને ઈશ્વર યદેવ ઇહ તદેવ અમૂત્ર, યદેવ ઇહ તદમૂત્ર, યદમૂત્ર તદન્વય. અહીં છે તો ત્યાં છે, ત્યાં છે તો અહીં છે. આ પ્રકારે અભેદ દૃષ્ટિ આપવામાં આવે છે. મૃત્યુ સ્મૃત્યુમ ગચ્છતિ અને ભેદ દૃષ્ટિનો અપવાદ કરવામાં આવે છે, નિંદા કરવામાં આવે છે. જવાબ આપી દીધો. હવે સંગ્રહ વાક્યમ વિવૃણોતિ. પૂર્વ પક્ષીએ કહ્યું ને એ પણ સંગ્રહ વાક્ય જ છે. એટલે પૂર્વ પક્ષીનું સંગ્રહ વાક્ય છે ને એનું પહેલા વિવરણ થાય છે. ખબર પણ ના પડે આપણને આવું કયા પછી આવું કે સમજ ના પડે આપણને. એટલે ઉત્તર આપી દીધો ભેદ દૃષ્ટિ અપવાદાત, એ સિદ્ધાંત કહી દીધો ટૂંકમાં. પણ વળી પાછા પૂર્વ પક્ષ જે છે જેને એક વાક્યમાં કહ્યું એને વિસ્તારથી સમજાવે છે. યદુક્તમ સંસારિણઃ ઈશ્વરાत् અનન્યાઃ ઇતિ. પૂર્વ પક્ષી કહે યદુક્તમ, આપે કહ્યું. હવે શું કહ્યું? સચ અત્ર આત્મા જંતુનામ સૈવ ચ અત્ર આત્મા જંતુનામ. આપે કહ્યું ને શું કહ્યું? યદુક્તમ સંસારિણઃ ઈશ્વરાत् અનન્યાઃ ઇતિ. આ સંસારીઓ કહો, જીવો કહો, ઈશ્વર કરતા અનન્ય છે એવું આપે કહ્યું કે અભિન્ન. અનન્ય અભિન્ન જ છે, ખરેખર એક જ છે. ઇતિ જે આપે કહ્યું. તન્ના પૂર્વ પક્ષી કહે છે કે આપે જે કહ્યું એ યોગ્ય નથી, ટૂંકમાં એ યુક્ત નથી, યુક્ત નથી. તો આપણે પૂછીએ કેમ તરી? જો ઈશ્વર જીવો ઈશ્વરથી અભિન્ન તો શું છે ત્યારે? કે ભેદ એવ સંસારી આત્મનામ. તો સંસારી આત્મનામ, તો સંસારી જીવ અને આ પરમાત્મા વચ્ચે ભેદ જ છે. એ પૂછે કસ્માત, કયા કારણથી? લક્ષણ ભેદાત. સંસારી અને ઈશ્વરના પરમાત્માના લક્ષણમાં ભેદ છે. અશ્વ મહિષવત બસે. અશ્વના મહિષના લક્ષણમાં, સ્વભાવમાં, સ્વરૂપમાં અસાધારણ ધર્મ. જેથી આપણે અશ્વને ઓળખી શકીએ એવો અશ્વનો અસાધારણ ધર્મ છે. અને મહિષને ઓળખીએ એટલે બેના અસાધારણ લક્ષણ જુદા જ છે, માટે બંને ભિન્ન છે. તો જીવના લક્ષણ જુદા પ્રકારના છે અને ઈશ્વરના જુદા છે, માટે બે જુદા છે. કથમ લક્ષણ ભેદ? જીવ ને ઈશ્વર લક્ષણ ભેદ છે કઈ રીતે? તો કહે છે ઇતિ, જો હોય તો ઉચ્ચતે. પૂર્વ પક્ષી કહે છે જો ભાઈ આ પ્રકારે ભેદ છે, પોતે કહ્યું છે ને જે એનો જ વિસ્તાર કરે છે કે જ્ઞાન, શક્તિ, કર્મ, ઉપાસ્ય, ઉપાસક, શુદ્ધ અશુદ્ધ આ બધું કહ્યું છે. ઈશ્વર છે તાવત નિત્યમ સર્વવિષમ જ્ઞાનમ. આ જાણીતું છે કે ઈશ્વરનું નિત્ય સર્વ વિષય જ્ઞાનમ. ઈશ્વર હંમેશા સર્વ વિષયનું જ્ઞાન ધરાવનાર છે. યસ સર્વજ્ઞ સર્વવિદ. એ સર્વને સામાન્યતા જાણે છે, સર્વને વિશેષતા જાણે છે. સવિતૃ પ્રકાશવત, સવિતાનું નિત્ય પ્રકાશ છે. તેવી ઈશ્વરનું નિત્ય જ્ઞાન સ્વરૂપ છે. સવિતા એક સાથે બધાને પ્રકાશિત કરે છે, તેમ ઈશ્વરનું નિત્ય જ્ઞાન પણ એક સાથે બધાને પ્રકાશિત કરનાર છે. તો એ સર્વજ્ઞ કહેવાય. એક ધર્મતામાં આ જ્ઞાનમાં પરસ્પર લક્ષણ જુદું કેવી રીતે કહે છે કે તદ વિપરીતમ સંસારિણામ ખદ્યોતસ્યૈવ.
તો સંસારનું જ્ઞાન કેવું છે? ખદ્યો છે આગિયો, ક્યાં સૂરજ અને ક્યાં આગિયો? આગિયો પ્રકાશ કેવો છે? અનિત્ય છે, જરાક પ્રકાશિત કરનાર છે. પેલો નિત્ય સૂર્ય કેવો છે? નિત્ય પ્રકાશમાં છે, એક સાથે બધાને પ્રકાશિત કરનાર છે. આગિયો બિચારો જરા શું કહેવાય, ઝગમગ ઝગમગ કરનાર. ચાલો, ઝબુક ઝબુક કરનાર, હા, ઝબુક ઝબુક થાય અને જરાક પ્રકાશિત કરે. એ સૂર્યના આજ્ઞા વચ્ચે કેવો મહાન ભેદ! એવો ભેદ ઈશ્વરના જીવ વચ્ચે છે. એક આ પ્રકારનો જ્ઞાનનો ભેદ છે. પછી શક્તિ, તમે જોયું જ્ઞાન શક્તિ આખું લિસ્ટ આપ્યું ને. જ્ઞાન, શક્તિ, કર્મ, ઉપાસ્ય, ઉપાસક, શુદ્ધ, અશુદ્ધ, મુક્ત, મુક્ત ભેદાત. તો જ્ઞાનનો ભેદ તો કયો? સૂર્ય અને આજ્ઞા જો. શક્તિ નિત્યા સર્વવિશેષ ઈશ્વર શક્તિ. ઈશ્વરની શક્તિ પણ નિત્ય છે, સર્વ વિષયની શક્તિ, બધી શક્તિ ધરાવનારો છે, સર્વશક્તિમાન છે. વિપરીતા ઈશ્વરસ્ય, ત્યારે અન્ય ઇતરસ્ય, ઇતર જીવની કેવી છે? અનિત્ય શક્તિ છે અને અલ્પ વિષય. જેમ ઈશ્વરનું જ્ઞાન છે નિત્ય છે, સર્વ વિષયનું છે, જીવનું જ્ઞાન નિત્ય છે, અલ્પ વિષયનું છે, તેવી રીતે ઈશ્વરની શક્તિ નિત્ય છે, સર્વ વિષય છે, બધા વિષયને આવરી લેનારી છે, બધી શક્તિઓને આવરી લેનારી છે. જીવની અનિત્ય શક્તિ છે અને તે પણ અલ્પ વિષયની છે. આમ પરસ્પર વિરુદ્ધ લક્ષણ ધરાવનારા છે. કર્મ, ત્રીજું કર્મ છે ચિત્ત સ્વરૂપ આત્મસત્તા માત્ર નિમિત્તમ ઈશ્વરસ્ય. ઈશ્વરનું કર્મ કેવું છે? ચિત્ત સ્વરૂપ આત્મસત્તા માત્ર નિમિત્તમ. ઈશ્વરનું કર્મ તો સત્તા માત્ર, ટૂંકમાં સત્તા માત્રથી જ બધું કરનારું છે. ઔષ્ણ્ય સ્વરૂપ દ્રવ્ય સત્તા માત્ર નિમિત્ત દહન કર્મવત. એક સૂર્યકાંત મણી છે, તો સૂર્યના કિરણો પડે ને એટલે બધું, એટલે પ્રિઝમ જેવો સૂર્યકાંત. ટૂંકમાં આ બધા કિરણ છે ને એકદમ એકત્રિત થાય. ભાઈ પેલા આર્કિમીડીઝે પ્રયોગ કર્યો હતો ને, શત્રુઓના જે બધા બાણો આવે ને એને બાળી નાખ્યા. ને કેવી રીતે? અહીં એને મોટા મોટા પ્રિઝમ મૂક્યા, સૂર્યના કિરણો પડ્યા અને એટલા બધા કોન્સન્ટ્રેટ થયા કે ત્યાં આગ લાગી. ક્યાં? પેલાના બાણોમાં. વિચાર કરો કેટલા બુદ્ધિવાળા લોકો છે. તો એવી રીતે એ કેવું માત્ર સત્તા, એટલે ટૂંકમાં આ સૂર્યકાંત મણી છે ને એ હવા માત્રથી જ મળે છે ને, એને કશું કરવું પડતું નથી. જો કરવું પડે ને તો તમારી શક્તિ મર્યાદિત કહેવાય. જો પ્રયત્ન કરવો પડે તો નિત્ય શક્તિ ના કહેવાય. પ્રયત્ન કરો એટલે થોડો શક્તિનો વ્યય થાય, તેમ કરતા કરતા છેવટે તમારો વ્યય થઈ જાય તો નિત્ય ના રહેવાય. પણ સ્વામીજી કે ભાઈ વિષ્ણુ ભગવાને જગતનું પાલન કરવા માટે આમ આંખો ઊંચી કરી પડતું. ટૂંકમાં એ તો નિદ્રામાં છે, યોગ નિદ્રામાં છે, આખા જગતનું સંચાલન કરે છે. જગતનું સંચાલન કરવા માટે આખું આમ ખોલવી જ પડતી હોત તો એટલો શ્રમ પડે. તો એટલા શ્રમને કારણે છેવટે આટલા દીર્ઘકાળમાં એની શક્તિ ક્ષીણ થઈ ગઈ હોત. એટલે ઈશ્વરનું કર્મ કેવું હોવું જોઈએ? જેમાં કોઈ પ્રકારની શક્તિઓનો વ્યય નથી. ચિત્ત સ્વરૂપ આત્મસત્તા માત્ર નિમિત્તમ. પરમાત્મા ચિત્ત સ્વરૂપ છે એના હવા માત્રથી. માયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુએતે સચરાચરમ. ભગવાન કે મારી અધ્યક્ષતામાં હું ચિત્ત સ્વરૂપ છું, પ્રકાશું છું, અધ્યક્ષ છું, સાક્ષી છું, જોનાર છું. અમારી અધ્યક્ષતામાં જ આ પ્રકૃતિ બધું સુએતે સચરાચરમ હેતુ નાને કૌંતે જગત વિપરિવર્તતે. આ સૃષ્ટિ સ્થિતિ લઈને બધું ચાલે છે મારી સન્નિધિમાં, ચૈતન્ય સન્નિધિમાં. એવું ભગવાનનું કર્મ છે. ઔષ્ણ્ય સ્વરૂપ દ્રવ્ય સત્તા માત્ર નિમિત્ત દહન કર્મવત.
આવું દ્રવ્ય છે જેનું ઔષ્ણ જેનું સ્વરૂપ છે. અગ્નિ કહેવાય. ચાલો, સૂર્યકાંત મણિ કો અગ્નિ પણ એવો જ છે ને, સત્તા માત્ર. ટૂંકમાં અગ્નિએ ખરેખર બાળવા માટે કર્મ નથી કરવું પડતું. અગ્નિનો હવા માત્ર દહન કર્મ થાય છે ને, તેવી રીતે પરમાત્મા હવા માત્રથી જ બધું જ કર્મ થાય છે. એવું એનું કર્મ છે. અથવા રાજ અયસ્કાંત પ્રકાશ કર્મ વચ્ચે સ્વાત્મ અવિક્રિયા રૂપમ. એક તો રાજા, અયસ્કાંત મણિ અને પ્રકાશ સૂર્ય. રાજા શું છે? ઈચ્છા માત્રથી બધું થાય છે. એની સન્નિધિ માત્રથી જ થાય છે. પણ એટલે સેવકો ઈચ્છા જાણી લે રાજાને, આપોઆપ જ કરે. અયસ્કાંત એ પણ એટલે અયસ્કાંત એટલે લોહ ચુંબક ક્રિયા. લોહ ચુંબકની સંધિ માત્રથી ક્રિયા થાય છે. અને પેલું ઔષ્ણ દ્રવ્ય જેમ કે સૂર્યકાંત મણિ અથવા પ્રકાશ કે સૂર્યની સંધિ માત્રથી પ્રકાશિત જ્ઞાન. એક ઈચ્છા માટેનું દ્રષ્ટાંત આપ્યું રાજા, એક ક્રિયાનું દ્રષ્ટાંત આપ્યું અયસ્કાંત મણિ એટલે કે લોહ ચુંબક. ત્રીજું આપ્યું સૂર્ય જ્ઞાન માટેનું દ્રષ્ટાંત. તો આ બધું ઈશ્વરનું કેવું છે? નિત્ય છે. સ્વાત્મ વિક્રિયા રૂપમ. ટૂંકમાં જેવી રીતે રાજામાં કોઈ વિક્રિયા થતી નથી, સન્નિધિ માત્રથી જ કર્મ થાય છે, ઈચ્છા જાણી લેવામાં આવે છે. જેમ લોહ ચુંબકની સન્નિધિ માત્રથી ક્રિયા થાય છે, કે સૂર્યની સન્નિધિ માત્રથી પ્રકાશિતતા થાય છે. કોઈ વિક્રિયા જેવી રીતે ઈશ્વરની સ્વાત્મ વિક્રિયા રૂપમ કર્મ. ઈચ્છા માત્રથી એની સન્નિધિ ઈચ્છાઓ થાય છે, ક્રિયા થાય છે, પ્રકાશ થાય છે, સર્વ થાય છે. સ્વાત્મ રાજામાં, અયસ્કાંત મણિમાં કે સૂર્યમાં કોઈ પ્રકારની વિક્રિયા નથી. એમની સન્નિધિ માત્રથી જ તે કર્મ થાય છે. તેવી રીતે પરમાત્માની સન્નિધિ માત્રથી જ બધું કર્મ થાય છે. કોઈ પ્રકારની વિક્રિયા નથી. આવું કર્મ એટલે વિશેષતા બતાવી કે ઈશ્વરના કે પરમાત્માના કર્મની આ પ્રકારની વિશેષતા છે કે કોઈ પ્રકારની વિક્રિયા થતી નથી. વિષ્ણુ ભગવાન સમગ્ર જગતનું પાલન કરે કોઈ પણ વિક્રિયા વગર. નહીતર એ કેવા થઈ જાય? નશ્વર બની જાય. એ નિત્ય છે પરમાત્મા. એટલે ભાઈ એને ક્યાં મૂકો? હાઈ છે નીચે તો અહીંયા ઉલટું વધારે થાય છે. ચાલો, વિપરીતમ ઇતરસ્ય જીવસ્ય. જીવનું બધું જ બિચારું વિપરીત છે ને. એ તો કેટલું પરસેવો પાડવો પડે કશું કર્મ કરવા માટે, લોકોને કેટલાય કહેવું પડે એની ઈચ્છા વ્યક્ત કરવા માટે, ટૂંકમાં કર્મ કરાવવા માટે અથવા જ્ઞાન પહોંચાડવા માટે કેટલો પ્રયત્ન કરવો ને જીવાત્માએ. જીવાત્મા બધી વસ્તુમાં સતત વિક્રિયા પામનારો છે. ઈશ્વર કોઈ પ્રકારની વિક્રિયા વગર આ સર્વ કર્મ કરનારો છે. આ બરોબર છે ભાઈ, હવે વધારે જરૂર નથી. સ્વયં તો વિપરીતમ એ તરફ આ પ્રકારે કર્મમાં પણ આવો વિપરીત લક્ષણ છે. શું બધું કહેવામાં આવ્યું? જ્ઞાન કહેવામાં આવ્યું, શક્તિ કહેવામાં આવી, કર્મ, પછી ઉપાસ્ય ઉપાસક. તો કે છે ઉપાસિત વચનાદ. ઉપાસ્ય ઈશ્વર ગુરુરાજવદ. ઉપાસ્ય ઉપાસકનો ભેદ છે. ઉપાસિત વારંવાર વચન આવે છે શાસ્ત્રમાં, એટલે ઇતિ શ્રવણા ઇતિ વચનાત ઉપાસ્ય ઈશ્વર. આ વાક્યથી નક્કી થાય છે કે ઈશ્વર કેવો છે? ઉપાસ્ય, જેની ઉપાસના થવી જોઈએ. ગુરુ રાજવત, જેમ ગુરુની ઉપાસના, ગુરુ ઉપાસ્ય છે, રાજા ઉપાસ્ય છે, તે રીતે ઈશ્વર ઉપાસ્ય છે. ઉપાસિત એ વચનના આધારે, વચનના કારણે. ઉપાસકસ્ય ઇતરઃ શિષ્યભૃત્યવત. તો પાછો બીજો ભેદ લક્ષણનો. એક ઉપાસ્ય છે,
जीव क्यों है? उपासक है। इतर है जीव उपासक, उपासना करना है भगवान ने भक्त। પેલું કેવો છે? ગુરુ રાજા, આ કેવો છે? શિષ્ય ભૃત્ય। જેમ ગુરુ ઉપાસ્ય છે, શિષ્ય ઉપાસક છે, રાજા ઉપાસ્ય છે, ભૃત્ય ઉપાસક છે, એ પ્રકારે। પછી શું કહ્યું? શુદ્ધ અશુદ્ધ। अपहत पापमादि श्रवणा नित्य शुद्ध ईश्वर ये आत्मा अपहत पापमा। तो अपहत पापमादि श्रवणात् आ प्रकार श्रवण थी तो शास्त्र कहે કે આત્મા કેવો છે? પરમાત્મા अपहत पापमा, બધા પાપથી મુક્ત છે। કેવો છે? નિત્ય શુદ્ધ ઈશ્વર। ઇતર બીજો જીવ કેવો છે? पुण्य वै पुण्य नीति वचनात् विपरीत इतर है। पुण्यो वै पुण्येन पुण्यम लोकम नयति पापेन पापम उभाभ्यामेव मनुष्य लोक। प्रश्न में क्या आयो? पुण्य कर्म हो तो तमे पुण्य लोक ने प्राप्त करो, पाप कर्म हो तो पाप कर्म प्राप्त करो, बधुं मिश्रण है तो मनुष्य लोक ने प्राप्त करो, या स्वर्ग प्राप्त करो, नरक प्राप्त करो, मनुष्य लोक प्राप्त करो। पुण्य पुण्येन कर्मणा भवति पापः पापेन। उदाहरण टूंकमां पुण्य कर्मथी माणस पुण्य शुद्ध बने छे, पापः पापेन। आ रीते पुण्य ने पाप એટલે શુદ્ધિ અશુદ્ધિ આ બધું શેમાં છે? જીવાત્મામાં છે। તો પુણ્યો વૈ પુણ્યેન કર્મણા ભવતિ पाप पापेन। आ वाक्य थी नक्की थाय के आ जीव केवो छे? पुण्य पाप धरावनारो छे, अशुद्ध छे। ईश्वर केवो छे? नित्य शुद्ध छे, अपहत पापमां। पछी मुक्त अमुक्त छेल्ले अतः एव नित्य मुक्त एव ईश्वरः। आ બધા કારણોથી ઈશ્વર છે, પુણ્ય પાપ બધાથી પર છે, માટે નિત્ય મુક્ત એવ ઈશ્વર। ઈશ્વર કેવો છે? નિત્ય મુક્ત છે। નિત્ય શુદ્ધ યોગાત સંસારી ઇતર। પુણ્ય પાપ રૂપી અશુદ્ધિથી યુક્ત હોવાના કારણે અને હંમેશા યુક્ત છે, નિત્ય। એટલા માટે ઇતર જીવ કેવો છે? તો કે સંસારી એટલે બદ્ધ છે। ઈશ્વર કેવો છે? નિત્ય મુક્ત છે। આ પ્રકારે પોતે જે કહ્યું હતું, જ્ઞાન શક્તિ કર્મ ઉપાસ્ય ઉપાસક શુદ્ધ અશુદ્ધ મુક્ત મુક્ત ભેદાત, એ બધો ભેદ પૂર્વ પક્ષે બતાવ્યો। એટલે હવે પહેલી પાસ ઉક્તમ અર્થમ નિગમાય, આજે કહ્યું ને એનું હવે ઉપસંહાર કરે છે। એટલે ટૂંકમાં અનુમાન છે ને નિગમન એટલે એનો ઉપસંહાર કરવો, નિશ્ચય કરવો, સિદ્ધ કરવો। અભી છે यत्र ज्ञानादि लक्षण भेद अस्ति तत्र भेदो दृष्ट यथा अश्वमहिषयोः तथा ज्ञानादि लक्षण भेदात् ईश्वरात्मनां भेद अस्ति इति चेत् आम करने पोते जे अनुमान કહ્યું હતું એનું અહીંયા નિગમન એટલે કે હવે નિષ્કર્ષ કરે છે, એટલે બતાવે છે કે કેવી રીતે પક્ષની અંદર તમારો હેતુ છે મારે સાધ્ય છે। तो अपि च यत्र ज्ञान लक्षण भेद अस्ति तत्र भेदो दुष्टः। ज्यां આગળ જ્ઞાન કર્મ વગેરેનો ભેદ છે ત્યાં ભેદ છે। यथा अश्व महिषयोः, જેવી રીતે અશ્વ અને મહિષ વચ્ચે અનેક લક્ષણનો ભેદ છે તેમ ઈશ્વરજી વચ્ચે લક્ષણનો ભેદ છે। તથા એટલે यत्र ज्ञान ए हेतु का ए व्याप्ति कही, अश्वमही से दृष्टांत करो। ज्ञानादि लक्षण भेदात ईश्वरात आत्मनाम भेद, તેથી એ જ લક્ષણ છે ને એ જ બતાવ્યું ક્યાં? ઈશ્વર ને જીવ ની અંદર બતાવ્યું। તો એ વ્યાપ્તિ જે છે કે હેતુ છે ને એ બતાવ્યો ક્યાં? આગળ પક્ષમાં બતાવ્યો કે જ્ઞાન લક્ષણ ભેદાત
આ જ્ઞાન કર્મ વગેરે લક્ષણોના ભેદ હોવાને કારણે ઈશ્વરાત આત્મનામ ભેદ હસ્તી, એટલે ઈશ્વરાત જીવાત્મનામ, ઈશ્વર ને જીવોમાં ભેદ છે, અથવા જીવો ઈશ્વર કરતા ભિન્ન છે. ઇતિ આમ પોતે અનુમાન અને બધા અવયવો બતાવીને સિદ્ધ કર્યું કે જીવ ને ઈશ્વર ભેદ છે. ઇતિ ચેત, આટલા આ પ્રકારે પૂર્વ પક્ષનું વિવરણ થયું. સિદ્ધાંતમાં શું કહેલું? ન ભેદ અસ્તિ અપવાદાત. તો જવાબ શું આપવામાં આવ્યો? ન તો અનુમાન બરોબર, તમારું અનુમાન એટલે એમાંથી નિષ્કર્ષ બરોબર નથી. કેમ? ભેદ દ્રષ્ટિ, કારણ કે ભેદ દ્રષ્ટિની નિંદા કરવામાં આવી છે. એટલે ઉત્તર આપે છે. એટલે ના પ્રશ્ન અકસ્માત કેમ ભાઈ કહો છો? આપણે કહે ના તમારે બરોબર, કેમ ભાઈ કેમ કહેશે? આટલું તો તમે બતાવ્યું કે આટલા તો કારણ આપે કે ના અકસ્માત શા પછી કહો છો કે ભાઈ નથી જીવની ઈશ્વરનો ભેદ? તો ભેદ દ્રષ્ટિ અપવાદાત, ભેદ દ્રષ્ટિને નિંદા કરે. કેવી રીતે? અન્યો સૌ અન્યોહમસ્મિતિ ન સ વેદ. અન્ય અસૌ, આ દેવતા અન્ય છે, અન્યોહમ હું અન્ય છું, એથી આ પ્રકારની દ્રષ્ટિ ધરાવનાર ન સ વેદ, એ જાણતો નથી. એ બૃહદારણ્યકમાં કહેવામાં આવ્યું. આમ કરીને જીવ અને ઉપાસક ને ઉપાસ્ય વચ્ચે આ ભેદની નિંદા કરવા. ન સ વેદ અજ્ઞાન છે. યથા પશુ એવમ દેવાનામ, એ દેવતાઓના પશુ સમાન છે. એમ કરીને ઉપાસ્ય ઉપાસક વચ્ચે ભેદ દ્રષ્ટિની નિંદા કરવામાં આવી. તે ક્ષય લોકા ભવંતી, આ છંદોગ્યમાંથી કહેવામાં આવ્યું કે એ લોકો કેવા બને છે? તો કે એ લોકો નશ્વર લોકને પ્રાપ્ત થનારા છે. તો છંદો આ પ્રકારે કહેવામાં આવ્યું. અથાત આત્માદેશ, ત્યાં આગળ તો બ્રહ્મનું એટલે પહેલા આગળ ભૂમાનો નિર્દેશ, કે ભૂમાથી, પછી અહંકારથી, પછી આત્માથી. અથાત આત્મા આદેશ, આત્માનો આદેશ કરીએ છીએ કે એક જ છે. તો એ આત્મા અધસ્તાદ પુરસ્તાદ વગેરે વગેરે સર્વત્ર આત્મા છે. એ કર્યા પછી એટલે આત્માનો છેલ્લો થયો, ભૂમાનો થયો, અહમનો થયો, ભાઈ આત્માનો થયો. સ્વરાટ ભવતી, આ પ્રકારનું ઐક્યનું જ્ઞાન ધરાવનાર સ્વરાટ એટલે સ્વતંત્ર બને છે. સ્વયં રાજતે સ્વરાટ, એટલે આપણે કહીએ ભાઈ સોવેરિન સ્વરાજ, ચક્રવર્તી. સ્વરાટ ભવતી તસ્ય સર્વેષુ લોકેશુ કામચારો ભવતી. આ એક ત્યાં આ પ્રકારનો એક થીમ છે છાંદોગ્યનો, કે સ્વરાટ કોને કહેવાય? સ્વતંત્ર છે, ક્યાંય પણ વિચરણ કરવામાં. સર્વેષુ લોકેશુ કામચારો ભવતી, ઈચ્છા પ્રમાણે એ વિચરણ કરી શકે છે કોઈ પણ લોકમાં. તો આ શેનું પરિણામ બતાવ્યું? આ જ્ઞાનનું પરિણામ બતાવ્યું. અથ એ અન્યથા અતઃ વિદુઃ, આથી વિરુદ્ધ જાણનારા છે. અન્યરા એટલે આત્માનું જ્ઞાન જેને નથી, આત્માની એકતા જાણતા નથી. અથ એ અન્યથા અતઃ વિદુઃ, અતઃ અન્યથા વિદુઃ, આત્માની એકતા જાણનાર સ્વરાટ બને છે, પણ આત્માને અન્ય માનનારા છે. ઉપાસકનો આત્મા જુદો છે, ઉપાસ્યનો આત્મા જુદો છે, એવું માનનારા છે. અન્ય રાજાન, એ લોકો તે ક્ષય લોકા ભવંતી, રાજા પોતાના ભિન્ન હોય તો ક્ષય લોકા ભવંતી, એ લોકો તો નશ્વર લોકને પ્રાપ્ત કરનારા છે. ભવંતી તેષામ સર્વેષુ લોકેશુ અકામચારો ભવતી, એ લોકોની બધી જગ્યાએ બધા લોકની અંદર ઈચ્છા પ્રમાણે વિચરણ નથી. એ લોકો તો એક જ લોકમાં મર્યાદિત છે. તે ક્ષય લોકા ભવંતી, જે આત્માની એકતાનું જ્ઞાન ધરાવે છે એ અક્ષય લોક પ્રાપ્ત કરે છે. આત્માના ભેદનું જ્ઞાન ધરાવે છે એ લોકો ક્ષય લોક અર્થાત નશ્વર લોકને પ્રાપ્ત કરનારા છે. એમ કરીને આત્માના ભેદના જ્ઞાનની નિંદા કરવામાં આવી. મૃત્યુ મૃત્યુમાં આપનોતી, વળી મૃત્યુમાંથી મૃત્યુને પ્રાપ્ત કરે છે. એ નાના એવા પશ્યતી, જે અહીં નાના એટલે ભેદ જુએ છે, એક મૃત્યુમાંથી બીજા મૃત્યુ બન્યા છે. એથી ભેદ દૃષ્ટિ
અપોદ્યતે અપોહ્યતે, અપોદ્યતે અપોહ્યતે. આ પ્રકારે ભેદ દ્રષ્ટિ નહીં એવું કહ્યું છે. અપોદ્યતે અપોહ્યતે જોઈએ. ઇતિ ભેદ દ્રષ્ટિ અપોહ્યતે, ભેદ દ્રષ્ટિની નિંદા કરવામાં આવે છે. એટલે આ આપણો આ દલીલ છે. તો પેલાએ ભેદનું સમર્થન આપનારી ઘણી દલીલો કરી. આપણે કહ્યું તમે એ જે નિર્ણય પર આવો છો એ નિર્ણય તો શ્રુતિ વડે નિષિદ્ધ છે. શ્રુતિ તો ભેદ દ્રષ્ટિનો અપવાદ કરે છે, નિંદા કરે છે. તેથી શ્રુતિ પ્રમાણથી તમે જે નિર્ણય પર આવ્યા નિષેધ થાય છે, માટે તમારું જે અનુમાન છે નિષિદ્ધ થઈ ગયું. એકત્વ પ્રતિપાદન્યશ્ચ શ્રુતય સહસ્રશ વિદ્યન્તે. આ ભેદની નિંદા થાય એટલું નહીં, પરંતુ એકત્વ પ્રતિપાદન્ય શ્રુતય, એકત્વનું પ્રતિપાદન કરનારી શ્રુતિઓ સહસ્રશ વિદ્યન્તે, હજારો બધી શ્રુતિના વાક્યો છે જે એકત્વનું પ્રતિપાદન કરનારી છે અને ભેદની નિંદા કરનારી છે. એટલે શ્રુતિનું તાત્પર્ય શેમાં છે? અભેદમાં છે. યદુક્તમ જ્ઞાનાદિ લક્ષણ ભેદાત. ચાલો ભાઈ, તમે તો સીધું કહી દીધું. એક સરળ ઉત્તર શું આપવામાં આવ્યો કે તમે જે નિર્ણય પર આવ્યા છો કે જીવા ઈશ્વરાદ ભિન્ના, આ જીવ ઈશ્વરથી ભિન્ન છે, તો કે એ ભેદ ખોટો, એ ભેદનો નિર્ણય ખોટો છે. કારણ કે ભેદ દર્શનો અપવાદ છે. માટે તમે જે નિર્ણય પર આવ્યા એ અન્ય પ્રમાણથી બાધિત થાય છે. માટે તમારો કાલાત્ય પ્રતિષ્ઠ અનુમાન થયું. એ તો બરોબર, પણ આટલું ઉદાહરણ કરવાનું શું? તો ચાલો એ પણ લઈએ. યદુક્તમ જ્ઞાનાદિ લક્ષણ ભેદાદિતિ. તમે જ્ઞાન અને કર્મ બધા પ્રકારનો ભેદ બતાવ્યો છે. તો આ રીતે જ્ઞાનમાં, શક્તિમાં, કર્મમાં, પછી ઉપાસ્ય ઉપાસક, શુદ્ધ શુદ્ધ, આ બધો ભેદ જે બતાવ્યો. જ્ઞાનાદિ લક્ષણ ભેદાદિતિ, એ બધા લક્ષણના ભેદને કારણે જીવ ને ઈશ્વર ભિન્ન છે એવું જે તમે કહ્યું, એના વિશે ઉચ્ચતે, એ વિશે અમારે આ કહેવાનું છે. શું છે? ના, એ પણ એમાં લક્ષણનો ભેદ પણ નથી. તમે કે આ ભેદના નિર્ણયમાં કેવી રીતે આવ્યા? લક્ષણના ભેદથી તમે ઈશ્વરને જીવના ભેદ વિશે નિર્ણય પર આવ્યા. પણ અમે લક્ષણનો ભેદ સ્વીકારતા નથી. ન અનભ્યુપગમાત. તો કેના આપની વાત બરોબર નથી, કારણ કે અનભ્યુપગમાત, અમે અભ્યુપગમ એટલે સ્વીકારવો, અમે એને સ્વીકારતા નથી. તો આનંદજી કહે છે કે જીવ તમે કોને કહો છો? તમે જીવને ઈશ્વરનો ભેદ જ્યારે માનો છો ત્યારે, એટલે એ તો બહુ લાંબુ ચોડું, એટલે આપણે ફરી લેવું પડશે ક્લાસમાં. કારણ કે એમાં પાછી બધી સીધે બધે એને વાંકી ચૂકે કહેવામાં આવે, એટલે પછી પાછું પ્રતિબિંબવાદ ને અવચ્છેદવાદ ને ફલાણો વાદ ને એ પ્રકારે બધું એમણે કહ્યું છે. ચાલો વાંચો. જીવા કેમ બુદ્ધ્યાદિ વિશિષ્ટા ચિત્ત પ્રતિબિંબા ધર્મિત્વને ગૃહ્યંતે. તમે જીવ જ્યારે શબ્દ વાપરો છો ત્યારે બુદ્ધ્યાદિ વિશિષ્ટા ચિત્ત પ્રતિબિંબા, બુદ્ધિમાં ચૈતન્યનું જે પ્રતિબિંબ પડે છે, ચિદાભાસ કહેવામાં આવે છે, એને તમે જીવ કહો છો. આ પ્રતિબિંબવાદ થયો. કિમ વા દેવ મનુષ્યાદિ શબ્દવાચ્યા સચિતિકા દેવા દેહા. એટલે પ્રતિબિંબવાદમાં આશ્રિત જીવા, આ પ્રતિબિંબવાદનો આશ્રયને આ કહેવામાં આવ્યું કે જીવ એટલે બુદ્ધિમાં પ્રતિબિંબ થયેલું ચૈતન્ય, એટલે ચિદાભાસ તમે જીવ કહો છો. ચિત્ત પ્રતિબિંબા હતી ચોથી પાદનોદમાં શું કહેવામાં આવ્યું? બિંબભૂતાપી ચિત્ત અંતઃ પ્રવિષ્ટા એવ ગ્રાહ્યા અતઃ તત્ પ્રવિષ્ટ ચિત્ત સ્વરૂપસ્ય ઇતિ ન ઉત્તર. પાછળ જે છે ને ઉત્તર અસંગતિ, એટલે આમાં
तत्प्रविष्ट चित स्वरूपस्य इति। हाँ, जो 99 पान पर आनंदगिरी में बीजी पंक्ति में तत्प्रविष्ट चित स्वरूपस्य आવું કહ્યું છે પાછા 99 પાન પર આનંદગીરી में બીજી पंक्ति में કહ્યું તત્પ્રવિષ્ટ ચિત્ત સ્વરૂપस्य એની સાથે અસંગતિ ના થાય એટલા માટે ન ઉત્તર અસંગતિ એટલે બિંબભૂતાપી ચિત્ત અંતઃપ્રવિષ્ટાય ચિત્ત છે ને એ બિંબભૂત છે અંતઃપ્રવિષ્ટા એવ ગ્રાહ્યા તો કે જે વાસ્તવમાં ચિત્ત જે બિંબ છે એને પ્રવિષ્ટ એટલે કે પ્રતિબિંબિત થયેલી છે એ પ્રકારે એને ગ્રહણ કરવું જોઈએ કારણ તો જ પછી પાછળ જે તત્પ્રવિષ્ટ ચિત્ત સ્વરૂપસ્ય એની સાથે એની સંગતિ બેસે એટલે એ રીતે પ્રતિબિંબવાદ કહેવામાં આવ્યો જીવા કેમ બુદ્ધ્યાદિ વિશિષ્ટા ચિત્ત પ્રતિબિંબા ધર્મિત્વેન ગૃહ્યંતે તમે જ્યારે જીવ ધર્મી એટલે જીવત્વ ધરાવનાર આવો જીવરૂપી ધર્મ ધરાવનાર ધર્મી જીવ છે એ દ્વારા તમે શું કહેવા માંગો છો કે બુદ્ધ્યાદિ વિશિષ્ટા ચિત્ત પ્રતિબિંબા બુદ્ધિ વગેરે વિશિષ્ટ થયેલા ચિત્ત પ્રતિબિંબની તમે જીવ કહો છો કિમ વા અવચ્છેદવાદની વાત કરે છે પાછી તો किं वा देव मनुष्यादि शब्दवाच्या सचितिका देवा देहा अथवा तमे आ सचेत आ चेतन देह ने जीव कहो छो देव मनुष्यादि शब्दवाच्या आ देव मनुष्य ने तमे जीव कहो छो ए कोण छे तो कि उपाधि अवच्छिन्न चैतन्य आ देव मनुष्य उपाधि में अवच्छिन्न के सीमित थયેલા चैतन्य ने तमे कहो छो तो આવું સીમિત ચૈતન્ય એટલે અવચ્છેદવાદ એક જ વસ્તુ છે ક્યાં તો આ દેહ મનુષ્યની બુદ્ધિમાં પ્રતિબિંબિત ચૈતન્યને તમે જીવ કહો છો કે ઉપાધિમાં અવચ્છિન્ન ચૈતન્યને જીવ કહો છો કિંવા દેવ મનુષ્યાદિ શબ્દવાચ્યા સચિતિકા એટલે ચિત્તિ ધરાવનારા દેહા તો ચેતન દેહો છે ચેતનતા ધરાવનારા દેવ મનુષ્ય વગેરે કહેવાતા દેહો એટલે ઉપાધિમાં અવચ્છિન્ન ચૈતન્ય તમે જીવ કહો છો કે બુદ્ધિમાં પ્રવિષ્ટ કે પ્રતિબિંબિત ચૈતન્ય જીવ કહો છો કિંવા તૃતીય વિલક્ષણ છઠ્ઠી પાદનો વિલક્ષણશ્ચાસૌ નિરૂપાધિક ભેદેન ભિન્નસ્યેતિ નીલોહિતવદ વિશેષણયો एव समास विलक्षण यदि व्यस्तपाठ टूंकમાં पाछू किं वा विलक्षण निरूपाधिक भेद भिन्न चेतन आ समास समझाव्यो छे के छे विलक्षणश्चासौ भिन्नश्च विलक्षण निरूपाधिक भेद भिन्न आटलो कह्यो ने विलक्षणश्चासौ निरूपाधिक भेदेन भिन्नश्च इति જે વિલક્ષણ પણ છે અને નિરૂપાધિક ભેદને કારણે ભિન્ન પણ છે કેમ નીલ લોહિતવદ વિશેષણયો એવ સમાસ આમ નીલ અને લોહિત બે વિશેષણ છે એના સમાસ છે તેવી રીતે આ વિલક્ષણ નિરૂપાધિક બે પ્રકારનો ભેદ છે વિલક્ષણ ભેદ અને નિરૂપાધિક ભેદ ભિન્ન ચેતન इति विलक्षणश्च परमात्मतः विरुद्ध लक्षणकः तो के परमात्मा करता विरुद्ध लक्षण जे छे एवो भिन्न जे छे चैतन्य एने तमे जीव कहो छो कोने तमे આવી રીતે જીવ કહો છો એમ કહીને આટલું બધું કોમ્પ્લિકેટ કરી નાખ્યું ટૂંકમાં સિરિયસ કરવાને બદલે એટલે ચાલો આમાં ઘણું બધું પાંડિત્યનું પ્રદર્શન છે આ બધી ચર્ચાઓમાં પણ એટલે આપણે એને આગળ વધારશું પછીના ક્લાસમાં જોઈશું नहीं तो आटे लांबा थाय ज नहीं टूंको बराबर है ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते
ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।